હવે જરાક એક્સરસાઇઝ 2.1 જોઈ લો. હું કરવાનું શું છે? જે લાઈન પર જે લાઈન ટચ થાય ને એ ગણીને લખો. પણ તમે હેડિંગ વાંચ્યું છે? હેડિંગ જ તો મેઇન છે. y = px. તો નંબર ઓફ ઝીરોઝ ફાઇન્ડ કરવાનો. એટલે x એક્સિસ જ જોવાની ને, આવું જ લખેલું છે. y = px હોય તો x એક્સિસ માં જેટલા પોઈન્ટ ટચ થાય દે. હા પહેલામાં આન્સર શું આવતો છે? 0. કેમ 0? કેમ કે ગ્રાફ અહીંયા ઉપરથી નીકળી ગયો. x એક્સિસ તો એરિયા નીચે છે ને. બીજામાં આન્સર શું આવે? પહેલો મતલબ 1. કેમ? અહીંયા એક પોઈન્ટ પર ટચ થાય એટલે. પછી ત્રીજામાં આન્સર શું આવે? 3. અત્યારે કહો બોલા. કેમ 3 આવું છે? આ બાજુ છે, આ બાજુ છે ને આ બાજુ. આ 3 પોઈન્ટ છે. ચોથામાં આન્સર શું આવે? 2. આવું છે. યુ એટલા હીરો 1 ના હીરો 1. અને પાંચમામાં આન્સર શું આવે? 4. 4 કેવી રીતના છે? આવી રીતના એમ ગીવ એમ ગીવ આવું છે. એટલા હીરો 1, આ 2, આ 3 ને આ 4. અને 6 માં 5 કા છે? 5 તો કશે ભલે 5 નહીં મળે. એટલે આવું છે. એક અહીંયા છે, બીજો અહીંયા છે ને ત્રીજો અહીંયા છે. તમને આ બાજુ 2 જ લાગે ને? એવું નહીં મળે. એટલે હવે જો તમને એવું લાગતું હોય ને તો એકચ્યુઅલી પ્રિન્ટ વાળાને બી ભૂલ કહેવાય કે જરાક હરખું એકદમ ક્લિયર પ્રિન્ટ કરે એવું કહેવા પડે. પણ એક જ છે અહીંયા. થોડુંક વધારે પોઈન્ટ 2-3 પોઈન્ટ મિક્સ હોય ને તેવું દેખાતું છે, પણ એક જ છે એકચ્યુઅલી.